राती मेरी चोरी पहरे आंगन बारी असत परा कन्हैया लाल की आज निको आज निको आज निको आज निको आज निको आज निको कन्हैया लाल की 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 कन्हैया लाल हिंदी बापाना नमोत्सव में भेंट मार दिया ब्रज में है रही जय जयकार नंद कर लाला जायो है ब्रज में है रही जय जयकार नंद कर लाला जायो है नंद कर आनंद भयो अति जिया गोरा लियो नंद आनंद भयो ब्रज में आनंद भयो ब्रज में आनंद भयो लाल नचावे वकी मैया नाचे नाचे नंदलाल नचावे वकी मैया नाचे नाचे नंदलाल ठुमक ठुमक पग धरे रे कन्हैया नाचे 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 नंदलाल दूधन पीवे वालो दही ना पीवे दूधन पीवे वालो दही ना पीवे नंदलाला प्रगट भैया बीरज में लडवा बजे नंदलाला प्रगट भैया बीरज में लडवा बजे नंदलाला प्रगट भैया दिया घोड़ा दिया नंद घोड़ा नंद भयो नंद घोड़ा नंद भयो
ઢોલિયામાં નવરંગનો વટવાગે જો. 100 રૂપિયા ગિરધરભાઈ અમરાપુર ભેટ માગે છે. વલ્લભાધીશ કી જય. મરણ મારું વનું કરે, રામ આવીને મારી મંગલ ધ્વનિ આખો કરત મંગલ વેદ ધ્વનિ આખો કરત મંગલ વેદ ધ્વનિ ઓ ગાઓ કોટી બને તો પરમાનંદ નંદ ઘર આપ સૌ વૈષ્ણવોને મનોરથી તરફથી વિનંતી છે
કે આપણે સમૂહમાં યમનાષ્ટક બોલવાનું હોય, પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાય. અને દરેક હરી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકટામ તટસ્થાનવ કાનન પ્રગટ મોદ પુષ્પાંબુનામ સુરાસુર સુપૂજિતા સ્મરપિતો શ્રિયં રેભતિમ કલિન્દગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રગટ ગંડશૈલો સમધિરોટ દોલોટમા મુકુંદરતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મનેકસ્વને ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા નિત્યંબટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા અનંત ગુણભૂષિતે અભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભા સમાગમન તો ભવે સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયા કમલજા સપત્ની વયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતામ નમો નવત્વમે તાવતા ન દુર્લભત મારતિ મુરરિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવેવ ભુવિ કીર્તિતા નતુતિ સોક્ષ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમા સ્મર સમજલાણુભી સકલ ગાત્ર જે સંગમા તવાષ્ટકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત જય જય શ્રી સામલડી સુરત મૂરત માધુરી મૂરત માધુરી પ્રેમ સહિત પટરાની પરાક્રમે પુરા મા જય જય શ્રી યમુના કૈવર વનચાયા ગંભીરે ગેયા ગંભીરે ગેયા જય જય શ્રી યમુના પાહે વાણે બિરખા પહોંચી રત્નજડી મા જય જય શ્રી યમુના ગમકે મા વિષયાને ગમકે ને પુરને નાદે મા ડુગરીને ગમકે મા જય માનવેશ્વર મોતી આભરણ માવો ગોતો દર્પણ મુખ જોતા મા જય જય શ્રી નિરવર ભરિયા મા જય જય શ્રી યમુના લાલ કમળ લપટા લાલ કમળ લપટા મા ગોવાને ગયા કહે માધવ પરિક્રમા રજની કરવાને ગયા યમુનાજી મંત્ર પાલ જગત યમુનાજી વિનતી
શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. यह प्रसाद हो यह प्रसाद तुम्हारे निकट रहो निस्वास रे, तुम्हारे निकट रहो निस्वास रे, राम कृष्ण राम कृष्ण भानु की कन्हैया हरिपद प्रीत बधाऊ श्री यमुना दिया है. यह प्रसाद होगा. આજે એને આ મનોરથી પરિવારને એનો આનંદ છે. એ આનંદ સ્વરૂપે આજે માળા પેરામણી મનોરથનું આયોજન થયું છે. ખાસ વૈષ્ણવોને વિનંતી, કોઈ જીવના સદગતિ માટે માળા પેરામણી મનોરથ થતો નથી. બ્રહ્મ સંબંધ લીધું, વલ્લભને શરણે આવ્યા એટલે એ જીવની ઉદ્ધાર જ છે. પણ હરિગુરુ અને વૈષ્ણવની સેવા કરી અને અંતે ગૌલોકમાં નિકુંજમાં એની પ્રાપ્તિ થાય છે. પોતાના અધિકાર પ્રમાણે એમને સેવા પ્રાપ્ત થાય છે. તો આપણે જે ભગવતી જીવાત્મા ગૌલોકમાં પહોંચ્યા છે એના પરિવારને ખુશી અને આનંદ છે કે અમારા વડવા આજે નિકુંજમાં સેવામાં રત છે. એના આનંદ સ્વરૂપે આ માળા પેરામણી મનોરથનું આયોજન થાય છે. તો વાલા વૈષ્ણવો, જ્યારે મનોરથી પરિવાર તરફથી આપ સૌને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે માલા પેરામણી મનોરથ કષ્ટ હોવા છતાં આપણી ઉપર કૃપા કરીને પધાર્યા છે. તો દરેક વાલા વૈષ્ણવને વિનંતી છે કે અત્યારે મનોરથી પરિવારના મનોરથ સ્વરૂપે મુખ્ય પ્રસંગ કે જે ભગવતી જીવાત્માના નામના અહીંથી જય શ્રી કૃષ્ણ બોલાશે. તો મનોરથી પરિવાર તરફથી હું વિનંતી કરું છું કે બંને હાથ જોડી સહેજ મસ્તક નમાવી સામા પ્રતિ ઉત્તર રૂપે જય શ્રી કૃષ્ણ કહેજો. અને અહીંથી જે ઠાકોરજીની અને ગુરુદેવની જે બોલાવવામાં આવે, જે અહીંયા આપશ્રીની આગળ આવે અને હાથ જોડી ઠાકોરજી અને આપશ્રીની નાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી લાલ પ્રભુ પ્યારે કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય, શ્રી गिरिराज धरण की जय, साते स्वरूप की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, आचार्य शरण श्री वल्लभाधीश की जय, प्रभु शरण श्री गोपीनाथ जी महाराज की जय, श्री हरे की जय, श्री गोविंद राय प्यारे की जय, श्री गोविंद राय प्यारे की जय. અમારા દાદા શ્રી ભીમજીભાઈ ખોડાભાઈ સુતરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા દાદા શ્રી ભીમજીભાઈ ખોડાભાઈ સુતરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અમારા દાદા શ્રી ભીમજીભાઈ ખોડાભાઈ સુતરિયાના સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવિંદરાય પ્યારે કી જય, શ્રી ગોવિંદરાય પ્યારે કી જય, શ્રી ગોવિંદરાય પ્યારે કી જય, શ્રી કી જય, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય.
श्री द्वारिकाधीश की जय, श्री लाल प्रभु प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, निकुंज नायक श्री गोवर्धन नाथ की जय, साते स्वरूप की जय, आचार्य शरण श्री वल्लभाधीश की जय, प्रभु चरण श्री गोपीनाथ जी महाराज की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री व्रजजीवन लाल प्यारे की जय, श्री द्वारकेश लाल प्यारे की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री अनुग्रह लाल प्यारे की जय, समस्त वल्लभ कुल परिवार की जय, आदि जय। જીતની રવિ છાયા જીતને દોષ કાલી છાયા ગે કાલી સાંજે પ્રસાદ લઈને ઢાઢી श्री वल्लभ पद पद्मरज वंदन की जनित्यं श्री विठ्ठल वरजु सहित सदा सदा वसो मम चित्त। एक तो परम प्रवीण हो मैं हूँ निपट अजान करो कृपा जब होएगी हे वंशावली श्री पुरुषोत्तम
परम निज धाम में कीधो चित्त करुणा करी निज जीव में आ भूतल विचार अवतार ए गाम सुखा करवार में विप्र शिरोमणि जान परम पवित्र या जगत करन ए नंग को शाखा तो पुत्र सुभारद्वाज यजुर्वेद यरुद्र परवर द्विज कुल में गुजराज ए बाजत मंगल चार बधाई जान मृदंग सहनाई ए नर नारी सबनी तत आए ए नर नारी सबनी तत आए अरे गावत गीत बधाई मंगल श्री वल्लभ मंगल निधि ई पद रजसी सचढ़ाई नीत मंगल ये रसिकन को जीवन ए मंगल मंगल लीला ए वल्लभ ही के गुण गाऊं निरख नीच में नय खाऊं जो वल्लभ के मन में आऊं अरे भूले भूले अंगना समान ए महाउदार दानी हो मोह माय को मोह बीज ये गाधन मेरी चेरी तिहारी अरे मोक चेरो कर लीजे ओ मोक चेरो कर लीजे श्री ब्रजराज को होनार श्री ब्रजराज ये राज को होनार श्री ब्रजराज को होनार हो
भई है दाढ़ी हम ये राज के दाढ़ी बाला ही
1551 નારણભાઈ ભીમજીભાઈ સુતરિયા, 1551 ગોરધનભાઈ ભીમજીભાઈ સુતરિયા, પરસોત્તમ 1551 પ્રાગજીભાઈ ભીમજીભાઈ સુતરિયા, 2100 રૂપિયા શાંતાબેન હરિભાઈ સુતરિયા. अब फेरन पानी बचा પેલું કીર્તન ખેરાલુ ગામવાસી ગોપાલદાસ નું ગવાણું. તમે પ્રસાદ લઈને નીકળ્યા ને તાત 2-3 જણાએ કીધું કઈ સમજાય એવું ગાજુ હોય કે નહીતર માથેથી જાય. આમાં આગળ બેઠા છે ને વડીલો એટલા ને સમજાયું એવું લાગે મોઢા હલાવતા હતા, બાકી લગભગ 80% ને ઉપર થી ગયું. તો કે ઢાઢી લીલા, ઢાઢી લીલા એટલે શું? ઢાઢી ઢાઢણ કોણ? ઢાઢી લીલાની શરૂઆત આપણા પુષ્ટિ માર્ગની અંદર સૌ પ્રથમ કોને ત્યાં થઈ, કોના દ્વારા થઈ, કેવી રીતે થઈ? આ તો યુગો યુગથી ઢાઢી લીલાનો ક્રમ તો ચાલ્યો આવે છે. છતાંય અત્યારે આપણા સમાજની અંદર આજે યુવાનો છે એને 95% ને ખબર નથી કે આ ઢાઢી લીલા એટલે શું છે. બસ એટલું કે મનોરથ હોય એટલે ઢાઢી લીલા હોય. કા ભલા? તો કે ઢાઢી અને ઢાઢણ છે ઈ ભગવાનના બારોટ છે. જેવી રીતે આપણા કુળના પણ બારોટ હોય છે. એ 5, 10, 25 વર્ષે આપણા આંગણે આવે અને આપણી પેઢી દર પેઢીનો એમની પાસે અહેવાલ હોય છે કે તમારા દાદા, પરદાદા, વડવાઓ, વડીલો તમારા કુળની અંદર આવા વડીલો થઈ ગયા. એવી રીતના ઢાઢી અને ઢાઢણ છે ઈ ભગવાનના બારોટ છે કે જ્યારે જ્યારે ભગવાને આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું ત્યારે સૌ પ્રથમ ઢાઢી અને ઢાઢણને નિત્ય લીલામાંથી આજ્ઞા કરે છે કે તમે ભૂતલ ઉપર જન્મ લ્યો અને અમારા પ્રાગટ્યનું વધાયગાન કરો. દરેક જન્મની અંદર ઢાઢી અને ઢાઢણ જન્મ લઈને ભૂતલ ઉપર આવે છે તો કેવલ પ્રભુની આજ્ઞાથી ભગવાનના પ્રાગટ્યનું વધાયગાન કરે અને ભગવત ભક્તોને જાણ કરે કે ટૂંક સમયમાં ભૂતલ ઉપર પ્રભુનો પ્રાદુર્ભાવ થવાનો છે. દરેક જન્મની અંદર રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ઢાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા હતા દશરથ રાજાને ત્યાં. અને એ જ યુગની અંદર પાછા સીતાજીના સ્વયંવરની અંદર પણ હતા. તો ત્યાંથી ને લઈને નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું બાલકૃષ્ણ પ્રભુનું. દરેક જન્મની અંદર, દરેક અવતારની અંદર ઢાઢી અને ઢાઢણ યાચવાને આવે છે, યશોગુણ ગાન ગાવાને આવે છે. તો એ તો દ્વાપર સુધીનો ક્રમ થયો. તો કલિકાલમાં બેન તમે અટાણમાં બગાહા ખાવ કેમ ભેગું થાય? પાછું આખો કલયુગ હમાઈ જાય એવડું ખાધું હતા.
એકાદું ઝોલું ખાઈ લેતો પણ બગાસું ના ખાતા, કારણ કે ઈ ચેપી રોગ છે. તમે ખાવ ને જોવે તો બીજાને આવે. દરેક જન્મની અંદર દાઢી ઢાઢણ હતા, તો કલિકાલની અંદર આચાર્ય ચરણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ્યારે ચંપારણ્યમાં થયું ને, ત્યારે પણ દાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા. તો સહજ પ્રશ્ન એ થાય કે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પુષ્ટિ માર્ગ તો હતો નહીં. એ તો આપે 14 વર્ષની વયે પ્રાગટ કર્યો. તો પુષ્ટિ માર્ગ ની અંદર સૌ પ્રથમ દાઢી લીલા ક્યારે? પછી કઈ ભૂલભાલ હોય કે તમે વડીલ છો હતા, વાંધો નહીં. ના ભૂલ થાય તો કેવું તમારે, કારણ કે આઈથી નીકળે અને આઈથી નીકળે, આપણે ચોપડી માંથી તો નથી કાઢતા. તો મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમ દાસ કાશી નિવાસી, એ આજથી 550 વર્ષ પહેલા 56 કરોડના આસામી હતા. એટલા બધા ધનાઢ્ય, હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે દિલ્હીપતિને પણ જો જરૂર પડે ને તો નાણાં ઉછીના લેવા શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં આવે. આવા ધનપતિ કે જે મહાપ્રભુજીના સેવક હતા, હજારો નોકર ચાકરો ત્યાં સેવામાં, છતાં પણ પોતાના ઠાકોરજીની અને એમની જે ગૌશાળાની ગાયો હતી એમની સેવા પોતે જાતે કરે, ભાવથી કરે. આવી સુંદર સેવા જોઈને મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય છે અને શેઠ પુરુષોત્તમ દાસજીને આજ્ઞા કરે છે કે હું આપની સેવા જોઈને અતિ પ્રસન્ન છું, કંઈક માગો. શેઠ પુરુષોત્તમ દાસ હાથ જોડીને વિનંતી કરે, કરે કૃપાનાથ, આપની કૃપાથી આ લૌકિક ધન તો અઢળક છે કે દિલીપતિ પણ અહીંયા અપડાવન કરે. આ જીવની કોઈ અભિલાષા નથી. આચાર્ય ચરણે કૃપા કરીને ફરીવાર આજ્ઞા કરી કે હું આપની સેવા જોઈને અતિ પ્રસન્ન છું, કાંઈક માંગો. એટલે ભગવત ભક્ત હતા, શુદ્ધ વૈષ્ણવ હતા. એટલે આચાર્ય ચરણને મનની જાણી ગયા. તો કે જો કૃપાનાથ આપ માગવાનું જ કહો છો, આ હૃદયની અંદર એક મનોરથ છે, જો આપની આજ્ઞા છે તો મનોરથને પ્રગટ કરું. તો કે આ કયો મનોરથ? કહેતા ઈચ્છા. તો કે સારસ્વત કલ્પમાં જ્યારે નંદ ભવનમાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને જે નંદાલયની લીલાનો નંદ મહોત્સવનો જે આનંદ હતો, એ આનંદનું દર્શન કરવું છે. મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા. કૃપા કરીને શેઠ પુરુષોત્તમ દાસની ગૌશાળામાં એક કૂવો, અને કૂવાની અંદર દ્રષ્ટિ કરતાની માત્ર કૂવામાંથી નંદ, યશોદા, ગોપ, ગ્વાલ, ઢાઢી, ઢાઢણ, ગાયો, વછરાઓ આખો બ્રજ પરિકર બહાર પધારે છે અને નંદાલયની લીલાનું દર્શન કરાવે છે શેઠ પુરુષોત્તમ દાસજીને. તો પુષ્ટિ માર્ગની અંદર સૌ પ્રથમ ઢાઢી લીલા શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં કલિકાલની અંદર મહાપ્રભુજીની કૃપાથી થઈ. અને ત્યાર પછી આપણા ગોકુલનાથજી, ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુલનાથજી, એમને કૃપા કરીને આ માલા પેરામણીનો ક્રમ બતાવ્યો, ઢાઢી લીલાનો ક્રમ વિદ્યમાન કરાવ્યો. અને એમનો આનંદ અત્યારે આપણે જો લઈ રહ્યા છીએ તો એ કેવલ ગોકુલનાથજીની કૃપાથી. અને ત્યાર પછી ગવાયેલું કીર્તન કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાઢી. ઢાઢી અને ઢાઢણ નંદ ભવન આવ્યા. નંદ ભવનમાં નંદ મહોત્સવ ચાલતો હતો. નંદરાયજી દ્વારે ઉભા. ઢાઢી અને ઢાઢણ આવ્યા ને તો નંદરાયજીએ રોક્યા હતા. શું કામે? તો કે નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું
તો અનેક દેવી દેવતાઓ, વ્રજવાસીઓ, ગાંધર્વો બધા આવ્યા ભગવાનના દર્શન અર્થે. કૈલાસમાંથી જોગી પણ આવ્યા, શિવજી. બધાય ઓળખાઈ ગયા, તમે ઓળખાતા નથી. દાઢી અને ઢાઢણનું સ્વરૂપ છે ને એ અલગ હતું. આમાં જુદું જુદું નથી લાગતું, આ એટલી બધી જરી લગાડી. નંદરાયજીએ રોક્યા કે ભાઈ તમે કોણ છો? ઓળખા નહીં. તો દાઢીજી પેલી લીટીની અંદર કહે છે કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાડી. કારણ કે નંદરાયજી છે એ વ્રજના રાજા હતા અને કહે છે અમે તો આ રાજના ઢાડી છીએ, યાચક છીએ, બારોટ છીએ. નંદરાયજી ફરીવાર પ્રશ્ન કરે છે કે તમને વધાઈ મળી ગઈ? નંદ ભવનમાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તો બીજી લીટીની અંદર કહે છે કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. અરે નંદરાયજી, તમને તો આજે ખબર પડી તમારે ત્યાં ત્રિલોકપતિનું પ્રાગટ્ય થયું છે. અમે તો તારા લાલાનું ગુણગાન બાલપણથી ગાઈએ છીએ. બાલ હિતે શ્વેત ભઈ મેરી દાઢી. હવે તો દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા ત્યારે આ ભૂતલ ઉપર પધાર્યા. નંદરાયજી પ્રસન્ન થઈ ગયા, બોલે કે આવો નંદ ભવન પધારો, તમે તો અમારા જ છો. બોલા બેન કેમ ભાગ્યા? તમે જાઓ છો બેન? હા તો વાંધો નહીં. ઓકે, ભીતર પધારો, તમે તો અમારા જ છો. અમારા છો એમ કીધું ને આતા તમાર ઢાઢણે કોણી મારી. શું કામે? તો કે કહી દો અમે તમારા નથી, પણ તમારી ઘરે જેમને પ્રાગટ્ય લીધું છે અમે તો એમના બારોટ છીએ, એમના યાચક છીએ. કારણ કે જન્મો જન્મના યાચક. એટલે કીધું ત્રીજી લીટીની અંદર કે હમ હરિ કે હરિ હેજુ હમારે. સોને લીખજો કાઢી. અમે આ હરિના અને હરિ અમારા, અમારો તો જન્મો જન્મનો નાતો છે અને આ નાતો તો સોનાના પત્રા ઉપર લખાઈ ગયેલો છે. આ લીલાનું દર્શન ગોપાલદાસજી ને થાય છે અને છેલ્લી ટૂંકની અંદર રચના કરે છે કે દાસ ગોપાલ યહ વર માગત ભક્તિ પ્રેમ રસ ગાડી. એટલે એમાં બે ભાવ બતાવ્યા છે. વર કેતા વરદાન થાય અને વર કેતા સ્વામી થાય. અને ઈ બહુ ઊંડું જવું પડે સ્વામી માં, એટલે આપડા વરદાન વાળું રાખીએ. ગોપાલદાસજી વર કેતા વરદાન માગે છે. તો કે શેનું વરદાન માગે? કે ભક્તિ પ્રેમ રસ ગાડી. ભક્તિનું વરદાન માગે. તો વિચાર આવે કે આવા મહાનુભાવ ભગવતી જેમને લીલાનું જ્ઞાન છે, સુંદર સાહિત્યની રચના કરે છે, અને એમને ભક્તિની શું કમી રહી ગઈ હતી? હજી ભક્તિનું વરદાન માગે છે. તો ભગવતીઓ જણાવે છે મોટાઓ કે નવધા ભક્તિ માહેની 9 પ્રકારની ભક્તિ તો ગોપાલદાસજીને વરી ચૂકી, પણ આચાર્ય ચરણ મહાપ્રભુજી દ્વારા જે 10મી ભક્તિની રચના થઈ, જેમનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ, એ ભક્તિનું વરદાન ગોપાલદાસજી માગે છે. કારણ કે એ કલિકાલમાં પ્રગટ થઈ છે. અને નવધા ભક્તિ તો જ્યારે ઠાકોરજીએ સ્વમુખેથી 4 વેદની રચના કરી ને ત્યારે જ પ્રગટ થઈ ગઈ. પણ વિશેષ કૃપા કરીને મહાપ્રભુજીએ 10મી ભક્તિની રચના કરી, જેમનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ. અને ઈ જ ભક્તિ ફલિત છે આ કલિકાલની અંદર, બાકી એ કઈ નથી. એટલે કહે છે કે ભક્તિ તો હતી પણ સાથે પ્રેમ નતો, અને પ્રેમ વગરની ભક્તિ કદાપી ફલિત નથી. એ હવે સમજાણું? બોલો તો ખરી યાર. હા એમ
સિંગાર ઢાઢિયારું ઢાઢા શ્રી પ્રજાપતિ ગ્રહ આયે બરનું કહા ये सदन की शोभा ए देखा ने नसीरायो ए रंग भीनी गार्डन अति रुचि चारु मंगल रंग भीनी गार्डन अति रुचि सो રંગભીની એટલે અતિ આવેશી હૃદયની અંદર અતિ આવેશ હોય ને રંગભીની ગાર્ડન અતિ રુચિ છો એક જ રુચિ તું હરખું કર લે એકવાર પછી હળી ના કરતો ઘડીએ ઘડીએ ખબર ને હજી બાયો બેટા સપાનું છે માન માન ચારુ મંગલ રાગ આવે એક જ વૃત્તિ રાખીને કેવલ ભગવત નામ પ્રભુનું ગાન કરવું અને ગાનની અંદર લીન થઈને નૃત્ય કરવું આવેશથી પોતાનું દેહાનું સંધાન ભૂલીને તો ખાલી ઢાઢણ થી નૃત્ય નતા કરતા ઢાઢી ઢાઢણ નૃત્ય કરે સાદિંદાઓ સાજ બજાવે અને જે ધનપતિઓ હતા ને એ દાન દક્ષિણા લૂંટાવતા હતા ખાલી નંદરાય બેન યશોદાબેન નતું દીધું પણ જેટલા વ્રજવાસીઓ હતા ધનપતિ એની બધાએ દાન દક્ષિણા લૂંટાઈ અને આ અત્યારે જે ક્રમ છે ને એ આપણો નંદાલયની લીલાનો જ ક્રમ છે ઢાઢી લીલા અને એ
ઈ દાન દક્ષિણાના અનુસંધાનની અંદર જ અત્યારે આપણા આચાર્ય ચરણની ભેટ એકત્ર કરીએ છીએ. કારણ કે હવે છે ને એમને તો કોઈ દાન દેતું નથી. પેલા ઢાઢી ઢાઢણ યાચવાને આવતા ને તો રત્નના ભંડાર ખુલ્લા મુક્તિ વગર માગે હતા અને અટાણે માગે ને પેટ્રોલ લઈ ના દે કોઈ. એ રંગ ભીની ઢાઢણ તો બધાય આવેશથી આનંદ કરતા હતા. અને તમે બધાય કરમાઈને બેહો આમાં ઢીલા ઢીલા થોડું હાલે. શું કરશો? જય જયકાર કરવાનો હો ને. હાલો ભાઈઓ કરશો ને? હું કહું ને હાલો એટલે ખાવા દેજો મન મૂકી. તમે કેમ ના પાડો? બેનો ને છોકરા સાબરા કાબરિયા બધાને જય જયકાર કરવાનો. ઓલી દિવાળી નું હોમિંગ આવે છે એનું હરખું કઈ બગાડી નહીં હતું એના પેલું. આમ ના હાલે.